Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. So, how are you all? I hope you guys are doing really great. Okay, so in the last session, we have studied regarding the process of in this last session, we studied the process of job analysis. Like in job analysis, what are the process? Okay, steps of the process. કે ભાઈ મારે job analysis કરવું છે, બરાબર? તો એની પ્રોસેસ શું છે, કઈ રીતે હું job analysis કરીશ, બરાબર? તો એના આપણે 3 સ્ટેપ્સ છે એ કાલે આપણે સ્ટડી કર્યા, હે ને? સો ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ આપણે જે આમાં અરેન્જમેન્ટ ઓફ ડિટેલ્સ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ડિટેલ્સ આ 2 સ્ટેપ્સ આપણા હજી બાકી છે. તો મેં આ લેક્ચરમાં એ 2 સ્ટેપ્સ કવર કર્યા છે. ઓકે, સો તમારી જોબ એનાલિસિસની પ્રોસેસના ટોટલ 5 સ્ટેજ છે. ઓલ્સો કાલે આપણે ટાઈપ્સ ઓફ જોબ એનાલિસિસ કર્યું કે જોબ એનાલિસિસનો મિનિંગ શું થાય અને કંપનીવાળા શું કામ કરતા હોય, જોબ એનાલિસિસનો શું મિનિંગ થાય. તો કેમ આજે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીમાં વેકેન્સી છે, બરાબર, કે કોઈ પોસ્ટ ખાલી છે જેમ કે માર્કેટિંગ મેનેજરની, તો આખું ઓવરઓલ સ્ટડી જ્યારે કંપની કરે છે, બરાબર, એ ડેઝિગ્નેશન માટે એને શું કહેવાય, જોબ એનાલિસિસ. આખો 360 ડિગ્રી વ્યૂ મળે છે આપણને. કોઈ પણ કે આ જોબ જે છે એમાં શું મારે કરવાનું છે. તમે એઝ અ ફ્રેશર હોવ કે તમે નવા હોવ તો તમને કેટલી ક્યુરિયોસિટી હોય કે આ જોબમાં મારે શું મારી રોલ્સ ને રિસ્પોન્સિબિલિટીઝ હશે, મારે કઈ રીતે આ જોબ કરવી છે, એને સેલરી કેટલી મળે છે, ક્વોલિફિકેશન શું માગે છે. તો આ બધા ક્રાઇટેરિયાઝ આપણે વિચારીએ પછી જ સિલેક્ટ કરીએ કે ભાઈ આ જોબ હવે મારા માટે આ જોબ મને પરફેક્ટ લાગે છે. તો એ તમે જે સિલેક્શનની પ્રોસિજર કરો, તમે આ જે બધા પોઈન્ટ્સ છે મેં જે તમને કીધા, એ બધા જ્યારે તમે વિચારશો ને, એ આ પ્રોસેસને શું કહેવાય, તો કે જોબ એનાલિસિસ, બરાબર. એનો સિમ્પલ મિનિંગ શું થાય કે આજે હવે મારે જોબ જોઈએ છે, તો હું એનું ડિટેલમાં પહેલાં સ્ટડી કરીશ કે આ જોબ મારા લાયક છે કે નહીં. ઓકે, જોબનો મિનિંગ થાય નોકરી અને એનાલિસિસનો મિનિંગ થાય તો કે ચેક કરવું, બરાબર. ડન. એ આપણે કાલે ઓલરેડી મેં તમને સમજાવેલું જ હતું. સો ધીસ ઇઝ અ બિટ ઓફ અ રિવિઝન. અને આ છે પ્રોસેસ ઓફ જોબ એનાલિસિસ. ઓકે, એમાં આપણે 3 સ્ટેપ્સ ઓલરેડી ભણી ગયા કે ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. આજે હું શું કામ જોબ એનાલિસિસ કરું છું, ઓબ્જેક્ટિવનો મિનિંગ શું થાય, તો કે હેતુ. આજે જોબ એનાલિસિસ કરું છું, શું કામ, એની પાછળનો મારો હેતુ શું છે. ઓકે, એ મારે પહેલાં જોવાનું. સેકન્ડ ઇઝ ડિસિઝન ઓન ડિટેલ્સ. પછી બધી ડિટેલ્સ છે ને એ મારે કલેક્ટ કરવાની, બરાબર. કે હવે ફોર એક્ઝામ્પલ ન્યૂઝપેપરમાં એડ આવી હોય તો મારે ડેટા ન્યૂઝપેપરમાંથી લેવાનો. ડન. કે પછી ગૂગલમાં સર્ચ કરું કે ભાઈ માર્કેટિંગ મેનેજરની શું પોસ્ટ, કેવી પોસ્ટ કહેવાય, સારી કહેવાય, ખરાબ કહેવાય. આપણે ન પૂછતા હોય ઘણીવાર, આપણને કન્ફ્યુઝન હોય માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ને માર્કેટિંગ મેનેજર ને આસિસ્ટન્ટ મેનેજર ને જુનિયર આસિસ્ટન્ટ મેનેજર, એવી ઘણી બધી પોસ્ટ હોય કે જે કેવું સિમિલર હોય. તો આપણને થોડુંક કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ આ તો બધું સેમ લાગે છે. તો એની માટે આપણે શું કરીએ, ગૂગલમાં સર્ચ કરીએ. ઓકે, તો એ આજે તમે આ બધી વસ્તુ કરો છો એને શું કહેવાય, ડિસિઝન ઓન ડિટેલ્સ. કે તમે એ ડિટેલ્સ તમે સ્ટડી કરો છો, એ જે ડેટા છે યુ આર સ્ટડિંગ એન્ડ ધેન ગેધરિંગ ઓફ ડિટેલ્સ એઝ વોટ આઈ ટોલ્ડ. કે તમે ઇન્ટરનલી પણ ડેટા કલેક્ટ કરી શકો, જેમ કે તમે એમ્પ્લોયને પૂછી શકો, એમ્પ્લોય પાસેથી ફોર્મ ભરાવડાવી શકો, હે ને. એ જે આપણે કાલે ઓલરેડી સ્ટડી કર્યું હતું. ઇન્ટરનલ અને એક્સટર્નલ સોર્સિસ જોયા હતા. એમાં પહેલાં ઇન્ટરનલ સોર્સિસમાં સેલ્ફ એનાલિસિસ મેથડ, કે તમે એમ્પ્લોયને ડિરેક્ટલી કોઈ ફોર્મ આપી દો, બરાબર, અને એમાં જેને કહો કે તમે સ્ટડી કરો જોબનું, તમારી જોબ વિશે તમે કહો. ઓબ્ઝર્વેશન મેથડ, જ્યારે તમે કોઈને ઓબ્ઝર્વ કરો છો એટલે તમને ખબર પડે છે કે અચ્છા આવા ટાઈપની જોબ હોય. દેન ઇન્ટરવ્યૂ મેથડ, કે તમે એમ્પ્લોયને ફેસ ટુ ફેસ બોલાવી અને એનો ઇન્ટરવ્યૂ લ્યો છો અને તમે એમાંથી સમજો છો કે ભાઈ એક્ઝેક્ટલી જોબ એનાલિસિસ એટલે શું. ઓકે, અને એક્સટર્નલ સોર્સિસમાં તો કોઈ પણ થર્ડ પાર્ટીને જ્યારે તમે ઇન્વોલ્વ કરો છો આ જોબ એનાલિસિસની પ્રોસેસ કરવા માટે. થર્ડ પાર્ટીનું ઇન્વોલ્વમેન્ટ એટલે કઈ રીતે, કે આજે હવે તમે જોયું, તમે ડેટા કલેક્ટ કર્યો ન્યૂઝપેપરમાંથી, ગૂગલમાંથી, બધેથી, તો તમને અપ્રોપ્રિએટ લાગ્યું કે ના ભાઈ આ પોસ્ટ તો સારી છે. પછી તમે શું કરશો કે તમારું કોઈ કઝિન કે ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર હશે ને, તમે એને પૂછશો કે મમ્મી મને આ કંપનીમાં માર્કેટિંગ મેનેજરની જોબ ઓફર કરે છે તો હું કરું. તો એ તમે કોને ઇન્વોલ્વ કર્યા તમારા ડિસિઝન લેવા માટે, થર્ડ પાર્ટીને. ઓકે, થર્ડ પાર્ટી કેન બી એની વન. ઓકે, એ કોઈ પણ હોઈ શકે, તમારા કલીગ્સ લાઈક તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે, તમારા કઝિન્સનું ગ્રુપ હોઈ શકે, તમારા ફેમિલી મેમ્બર્સમાંથી મમ્મી પપ્પા કાકા કાકી કોઈ પણ હોઈ શકે, દાદા દાદી, કે જેને તમે સલાહ લ્યો. જ્યારે તમે એની સલાહ લ્યો ને એને શું કહેવાય, એક્સટર્નલ સોર્સ કહેવાય, કે તમે થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કરો છો. ડન. So this was the external sources. Now we are coming back to our fourth step, that is arrangement of details.
સેકન્ડ લાસ્ટ સ્ટેપ જે છે ને, મેં હવે બધો ડેટા ગેધર કર્યો, બરાબર. મેં ગૂગલમાંથી થોડોક ડેટા લીધો માર્કેટિંગ રિલેટેડ, બરાબર. હવે આજે તમને કોઈ ઇન્ટરવ્યૂ માટે જવું હોય તો તમે શું કરો, પહેલાં કંપનીની બધી ડિટેલ્સ ગૂગલમાં જોઈ લો કે ભાઈ આ કંપની શું કરે છે, કેટલા વર્ષથી છે, બરાબર, કંપનીની હિસ્ટ્રી શું છે, એ બધું કેવું તમે ગૂગલમાં એકવાર ચેક કરી લેશો. ડન. તો એ જે તમે ચેક કરો છો, બરાબર, તમે ન્યૂઝપેપરમાં એડ જોઈ, ઓકે, કે ભાઈ આવી રીતે માર્કેટિંગ મેનેજરની પોસ્ટ છે એ વેકન્ટ છે. આ બધા ડેટાને તમારે શું હવે કરવાનો છે, અરેન્જ કરવાનો છે ઓર્ડરમાં, બરાબર. કે સૌથી પહેલાં તો કે ન્યૂઝપેપરની એમાં એડ આવી, ઓકે, તમે એ જોયું. ધેન અને આ જે અરેન્જમેન્ટ ઓફ ડિટેલ્સ જે છે ને, તમે જે આ ડેટા કલેક્ટ કર્યો છે, જે તમે અરેન્જ કરો છો ને, એકદમ ક્લિયર અને પ્રિસાઇઝ હોવો જોઈએ. આવું કંપનીવાળાએ આવી પ્રોસેસ કરતા હોય. આ મેં એઝ અ કેન્ડિડેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને પ્રોસેસ કીધી. હવે હું તમને કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી આની અરેન્જમેન્ટ ઓફ ડેટાની કહું તો પહેલાં એ લોકો શું કરે, વેકેન્સી જે હોય, બરાબર, એનું ઓવરઓલ આખું સ્ટડી કરવા માટે એ લોકોને ડિટેલ્સ ડેટા છે એ લોકોને પણ કલેક્ટ કરવો પડે, બરાબર, કે ભાઈ આપણી આ પોસ્ટ શું કામ વેકન્ટ છે, કોઈ મૂકીને ગયું છે, આપણે કોઈને ફાયર કર્યા છે, કે એમને કાંઈ ઇન્જરી આવી છે, એમની કોઈ ડેથ થઈ ગઈ છે, બરાબર. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી જ કંપનીવાળા વેકેન્સી બહાર પાડતા હોય. ઓકે. હવે કોઈની સડન ડેથ થઈ ગઈ હોય કોઈ માર્કેટિંગ મેનેજરની જે ઓલરેડી વર્ક કરતું હોય એ કંપનીમાં, તો ઓબ્વિયસલી વેકેન્સી થઈ જાય તમારી કંપનીમાં. ડન. તો એને શું કહેવાય, અરેન્જમેન્ટ ઓફ ડેટા. અરેન્જમેન્ટ ઓફ ડેટાનો મિનિંગ શું થાય કે અરેન્જ કરવું, ગોઠવવું. ઓકે. અરેન્જમેન્ટનો મિનિંગ થાય ગોઠવવું કે અરેન્જ કરવું. જેમને ના ખબર હોય તમે લખી લેજો, અરેન્જમેન્ટનો મિનિંગ થાય ગોઠવવું. ડન. અને આપણો જે લાસ્ટ પ્રોસેસમાં જે લાસ્ટ સ્ટેપ છે એ છે ઇન્ટરપ્રિટેશન ઓફ ડિટેલ્સ. હવે મેં બધી ડિટેલ્સ અને ડેટા અને બધું મેં છે ને કલેક્ટ કરી લીધું. હવે હું એને શું કરીશ, એનું ઇન્ટરપ્રિટેશન કરીશ, એટલે કે ચકાસણી. ઇન્ટરપ્રિટેશનનો મિનિંગ થાય ચકાસણી. હું ઇન્ટરપ્રિટ કરીશ કે ભાઈ આજે બધો ડેટા મેં લઈ લીધો, પછી હું મારી રીતે વિચારીશ કે ભાઈ હવે મને આ જોબ બરાબર લાગે છે કે નથી લાગતી, બરાબર. એ જ્યારે હું ડિસિઝન ઉપર આવું ને, એ હું ક્યારે આવીશ, આ 5th સ્ટેજ ઉપર, જે છે ઇન્ટરપ્રિટેશન ઓફ ડેટા, એટલે કે ચકાસણી કરવી. ડન. આઈ એમ ચેકિંગ આઉટ. હવે બધો ડેટા તો મારી પાસે આવી ગયો, હવે હું એને ચેક કરું છું, ચકાસું છું કે આ ડેટા બરાબર છે કે નથી. અને પછી હું ડિસિઝન લઈ લઈશ કે હા ભાઈ ચલો બધી રીતે આ કંપની મારી માટે પરફેક્ટ છે, તો હવે હું જોબ અહીંયા લઈ લઉં, કે હું હા પાડી દઉં. ડન. આ વસ્તુ તમે લાસ્ટ સ્ટેજમાં કરશો. ડન. તો અહીંયા તમારી આ પ્રોસેસ ઓફ જોબ એનાલિસિસ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એના એડવાન્ટેજીસ જોઈએ કે જોબ એનાલિસિસ શું કામ એડવાન્ટેજીસ આપણને જરૂરી શું કામ છે. જોબ એનાલિસિસ ના કરીએ તો ન ચાલે, નો જ ચાલે, કરવું જ પડે. ઓકે. તો એના એડવાન્ટેજીસ જોઈએ હવે આપણે. ફર્સ્ટ ઇઝ સિલેક્શન ઓફ પર્સોનલ. પર્સોનલનો મિનિંગ શું થાય, માણસ, માણસો, બરાબર. આ તમારું સબ્જેક્ટનું નામ શું છે, પર્સોનલ મેનેજમેન્ટ, એટલે હવે તમને આ વસ્તુ ખબર હોવી જ જોઈએ. પર્સોનલનો મિનિંગ થાય માણસો. ઓકે. આમાં જે ફર્સ્ટ એડવાન્ટેજ છે એ શું છે કે સિલેક્શન ઓફ, ઓબ્વિયસલી જોબ એનાલિસિસ મેં જો કર્યું હોય કે મારે કોઈ કંપની જોબ એનાલિસિસ કરે તો એમાં એને બધું ડિટેલમાં સ્ટડી કર્યું જોઈએ કે ભાઈ આપણે કેવા ટાઈપના એમ્પ્લોય જોઈએ છે, કેવા ટાઈપના માણસો જોઈએ છે. તો સિલેક્શન ઓફ પર્સોનલ કરવામાં તો જોબ એનાલિસિસ હોય તો સારું જ પડે કંપનીવાળાને. સેકન્ડ ઇઝ પ્લાનિંગ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. પછી હવે તમારે કયા એમ્પ્લોયને ટ્રેનિંગ આપવાની જરૂર છે, કયા એમ્પ્લોઈઝ છે એ એક્સપિરિયન્સડ ઓલરેડી આ ફિલ્ડમાં છે કે એ લોકોને તમારે ટ્રેનિંગની જરૂર નથી, બરાબર. આ બધા જે ડિસિઝન છે એ શેમાં લેવાઈ જતા હોય, જોબ એનાલિસિસમાં. કેમ કે હવે જોબ એનાલિસિસમાં કોઈ પણ વેકેન્સી માટે એવું લખ્યું હોય કે આપણે ઇન્ટર્ન જોઈએ છે, કે જુનિયર પ્રોફાઇલ જોઈએ છે, મેનેજર નથી જોતા, એક્ઝિક્યુટિવ જોઈએ છે, કે માર્કેટિંગના ઇન્ટર્ન જોઈએ છે. તો એને તો એ ફ્રેશર, અને એમાં આપણે કેવું કરીએ કે આમાં એક્સપિરિયન્સ નહીં હોય ને તો ચાલશે, આપણે ઇન્ટર્ન્સ છે ને તો આપણે ફ્રેશર ચાલશે. તો જે ફ્રેશર હોય, જેણે ક્યારેય આની પહેલાં આ જ વખતે ક્યારે બી એમને જોબ ના કરી હોય, તો એમની માટે તો આ બધી વસ્તુ નવી જ હોય. ડન. તો એ શું છે, પ્લાનિંગ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, કે જ્યારે એમાં આપણે પ્લાન કરીએ છીએ, ઓકે, કે કયા ફ્રેશર્સને ટ્રેનિંગ આપવાની છે, કોને નથી આપવાની. ડન. સો ધીસ ઇઝ પ્લાનિંગ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ધેન ડિસિઝન્સ રિલેટેડ ટુ પ્રમોશન ટ્રાન્સફર. પછી હવે કયા એમ્પ્લોયને પ્રમોશન આપવું, કયા એમ્પ્લોયને ટ્રાન્સફર આપવું, બરાબર. આ જે બધા ડિસિઝન છે એ શેમાં, જે ડિસિઝન લેવામાં કોણ હેલ્પ કરશે, તો કે જોબ એનાલિસિસ. ડન. દેન પ્લાનિંગ ઓફ વેજ સિસ્ટમ. હવે કયા એમ્પ્લોયને કેવા ટાઈપની સેલરી આપવી, વેજીસ પ્રોવાઈડ કરવા, વેજીસ સેલરી પગાર,
કે આ એમ્પ્લોયને કેવા ટાઈપનો પગાર આપવો, બરાબર, એ આપણને કોના હેલ્પથી ખબર પડશે? તો કે જોબ એનાલિસિસના હેલ્પથી. પછી હેલ્પફુલ ઇન જોબ ઇવેલ્યુએશન. હવે મારે જ્યારે જોબને ઇવેલ્યુએટ કરવાની છે, એટલે કે એના બધા પાસા જોવાના છે જોબ ઇવેલ્યુએશનના, ત્યારે મને જોબ એનાલિસિસની જરૂર પડશે. ડન. દેન ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન વર્કિંગ. હવે તમારે તમારી જે વર્કિંગ પેટર્ન છે, બરાબર, એટલે કે તમારી કામ કરવાની જે પદ્ધતિ છે એમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે, તો એના માટે કોણ હેલ્પફુલ થશે? તો કે જોબ એનાલિસિસ. ડન. અને હેલ્પફુલ ઇન જોબ, આ જે જોબ એનાલિસિસ છે ને એની અંદર 2 પાર્ટ્સ આવે છે, જોબ ઇવેલ્યુએશન, જોબ ડિસ્ક્રિપ્શન ને જોબ સ્પેસિફિકેશન. 3 પાર્ટ્સ આવે છે જોબ એનાલિસિસની અંડરમાં જ, બરાબર. જોબ ઇવેલ્યુએશન, જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ જોબ સ્પેસિફિકેશન એ જોબ એનાલિસિસની અંડરમાં જ આવે છે. ડન. તો કન્ફ્યુઝ ન થતા, આપણે હમણાં આગળ કરવાના જ છીએ. ઓકે. એ સેફટી પ્રોગ્રામ્સ. હવે કોઈ પણ સેફટી પ્રોગ્રામ્સ એટલે કે તમને ખબર હોય તો કે ઘણી જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય ત્યાં મશીનરી બ્રેકડાઉન થઈ જતી, એટલે કે મશીનરીમાં કંઈક ફોલ્ટ આવી જતો હોય તો ઇન્જરી થાય, બરાબર, ત્યાંના મજૂરોને ને બધાઈને. ઓકે. તો ક્યારેક કંપનીમાં અચાનકથી આગ લાગી જાય તો કંપનીવાળા પાસે સેફટી મેજર્સ બધા હોવા જોઈએ. તો જોબ એનાલિસિસની મદદથી આપણને સેફટી પ્રોગ્રામ્સ પણ અરેન્જ કરવામાં આપણને સારું પડે. દેન પ્રોફેશનલ ગાઈડન્સ. પ્રોફેશનલ ગાઈડન્સ એટલે આપણા જે સર હોય કે કોઈ સુપિરિયર હોય એના પાસેથી આપણને પ્રોપર ગાઈડન્સ મળી શકે. દેન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એટલે કે તમારા અને તમારા બોસના, તમારાથી તમારા જે સિનિયર સુપિરિયર હોય એની સાથેના, તમારા કલીગ સાથેના જે બધા રિલેશન હશે ને એ સારા થશે. કોના હેલ્પથી સારા થશે? તો કે જોબ એનાલિસિસના હેલ્પથી. ઓકે. દેન પરફોર્મન્સ અપ્રેઝલ. હવે જે એમ્પ્લોયનું પરફોર્મન્સ સારું છે એને અપ્રેઝલ મળશે, એટલે કે એને ઇન્ક્રીમેન્ટ મળશે. શેમાં? પગારમાં ઇન્ક્રીમેન્ટ મળશે, સેલેરીમાં એને ઇન્ક્રીમેન્ટ કરશે. એને શું કહેવાય? અપ્રેઝલ કહેવાય. ડન. જેનું પરફોર્મન્સ સારું હશે ને એને એટલું વધારે ઇન્ક્રીમેન્ટ મળશે. ડન. દેન જોબ ક્લાસિફિકેશન. જ્યારે તમે જોબને ક્લાસિફાઈ કરો છો, બરાબર, કે આ જોબ જે છે એ આની અંડરમાં આવે, પહેલી જોબ છે એ એની અંડરમાં આવે, બરાબર. જ્યારે માર્કેટિંગ મેનેજરની જે રિક્વાયરમેન્ટ હોય એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે, તો તમે એને શું કહેવાય? જોબ ક્લાસિફિકેશન કર્યું કહેવાય. એચઆર પાછું માર્કેટિંગમાં ન આવે, એચઆરનું અલગ ડિપાર્ટમેન્ટ હોય. ઓકે. તો એવી રીતે જ્યારે ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે તમારી જોબનું ક્લાસિફિકેશન કરો છો એને શું કહેવાય? જોબ ક્લાસિફિકેશન. ડન. દેન મેન પાવર પ્લાનિંગ. મેન પાવર પ્લાનિંગ એટલે કે કોઈ પણ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં આપણને કેટલા માણસોની જરૂર છે, બરાબર, કેવા કેવા માણસોની જરૂર છે એનું આખું જે પ્લાનિંગ હોય, બરાબર, એને શું કહેવાય? મેન પાવર પ્લાનિંગ. કે તમારે કેટલા માણસોની રિક્વાયરમેન્ટ છે. ઓકે. તો આ હતા તમારા એડવાન્ટેજીસ. હવે આપણે ભણશું જોબ ઇવેલ્યુએશન, બરાબર. મેં તમને આગળ ના કીધું કે જોબ એનાલિસિસના 3 પાર્ટ્સ પડે છે, જોબ ઇવેલ્યુએશન, જોબ ડિસ્ક્રિપ્શન અને જોબ સ્પેસિફિકેશન. ઓકે. તો અત્યારે આપણે શું કરશું? જોબ ઇવેલ્યુએશન. ડન. Job evaluation is a systematic process of determining the worth of one job in relation to another job in the organization. During job evaluation, the relative worth of various jobs are assessed so that the wages can be paid depending upon the worth of the job. હવે જે જોબ ઇવેલ્યુએશન છે એને શું કહેવાય? કે જ્યારે હું જે મારી ડેઝિગ્નેશન છે એને હું બીજી ડેઝિગ્નેશન સાથે કમ્પેર કરું છું, કે એક જોબને બીજી જોબ સાથે જ્યારે કમ્પેર કરું છું ને એને શું કહેવાય? જોબ ઇવેલ્યુએશન કહેવાય. હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ ફ્રેન્ડ છે, બરાબર, એ બેક ઓફિસમાં છે અને તમે ટેલિકોલિંગમાં છો, બરાબર. તમારે ટેલિકોલિંગમાં શું કરવાનું? તમારે બધાને કોલ્સ કરવાના, કે આમાં બધા લોન માટેના તમને ફોન ના આવતા હોય, તમને યાદ હોય તો, બરાબર. તમારા ડેડીને ને તમારા કોઈ ભાઈ હશે કે કોઈ પણ, તો બહુ કોલ્સ આવે કે ભાઈ તમારે પ્લીઝ તમે ક્રેડિટ કાર્ડ લઈ લ્યો ને તમે લોન લઈ લ્યો, ને એની માટે જે ફોન આવે તો એ જે હોય એની શું પોસ્ટ હોય? ટેલિકોલિંગની પોસ્ટ હોય. કોઈ પણ બેન કે ભાઈ તમને કરતા હોય તો એ લોકોની શું, એ લોકો કોણ કહેવાય? ટેલિકોલર કહેવાય. એટલે એ લોકો શું વાત કરે છે? બધાને કોલ્સ કરવાનો અને વાતચીત કરવાની. અને બેક ઓફિસ એટલે શું? બેક ઓફિસ વર્ક જે હોય ને એ કેવું હોય? કે એમાં તમારે કંપનીને બધો ડેટાબેઝ મેન્ટેન કરવાનો, બરાબર. તમારે રિસેપ્શન ઉપર બેસવાનું, એ બધું બેક ઓફિસ વર્ક હોય. તો આજે હવે હું
થર્ડ પર્સન છું, બરાબર. તો હું શું કરીશ, આ બેય જોબને ઇવેલ્યુએટ કરીશ, એટલે કે ચેક કરીશ કે આ બેયમાંથી મારા માટે કઈ સારી છે. ટેલિકોલિંગમાં તો આખો દિવસ ફોન જ કરવાનો હોય, ના એમાં આપણે ન જવું, આપણે બેક ઓફિસમાં જાય, એડમિન વર્કમાં જાય, બરાબર. એવું આપણે ડિસાઈડ કર્યું. તો આ જ્યારે હું આ ડિસિઝન લઉં છું, બરાબર, મેં શું કર્યું, બેય જોબને કમ્પેર કરી. હવે હું માર્કેટિંગ મેનેજરની પોસ્ટ અને HR મેનેજરની પોસ્ટ, બરાબર, મેં MBA HRમાં કર્યું છે. તો ઓબ્વિયસલી મારો પહેલો એક્સપિરિયન્સ તો HR મેનેજરનો જ હોવો જોઈએ, બરાબર. માર્કેટિંગનું નો ડાઉટ મને નોલેજ છે, પણ મારું સ્પેશિયલાઇઝેશન શું છે તો કે HR. તો જ્યારે હું આ બેય જોબને મારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉપર કમ્પેર કરું છું, બરાબર, કે ફિનાન્શિયલ, હવે ટેલિકોલરની જે સેલેરી હોય ને 8 થી 10,000 હોય, અને બેક ઓફિસવાળાની છે ને 10,000 પ્લસ હોય, જનરલી આવો રેશિયો હોય. ઓકે, તો ઓબ્વિયસલી હું બેક ઓફિસ જ કરું ને, ડેઝિગ્નેશન એ સારી, હું ટેલિકોલિંગ ભાઈ શું કામ કરું, બરાબર. તો આ જ્યારે હું કમ્પેર કરું છું, બેયને ચેક કરું છું કે મારા માટે આ બેયમાંથી કઈ વસ્તુ સારી છે, કઈ જોબ છે એ સારી છે, એને શું કહેવાય, જોબ ઇવેલ્યુએશન. આનાથી પણ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે જ્યારે શોપિંગ કરવા જાઓ છો, બરાબર, તમારા પાસે ઘણી બધી ચોઈસ હોય છે. પછી એ ચોઈસમાંથી તમને છે ને શોપકીપર બહુ બધી વસ્તુ, કાં તમે મોલમાં ગયા હશો ને તો તમે બહુ બધા તમે રેક્સ જોશો. પછી તમે શું કરશો, એમાંથી તમે 15 થી 20 વસ્તુ જોઈને એમાંથી તમને છે ને 4 થી 5 જ ગમી. એ 4 થી 5માંથી તમે શું કરશો, કમ્પેર કરશો કે ભાઈ આનું મટીરિયલ કેવું છે, આની પ્રાઇસ શું છે, આ કેટલા ટાઈમ ટકશે, બરાબર, મારે જેવું મટીરિયલ જોવે છે, આની ડિઝાઇન કેવી છે, એના બેસિસ ઉપર તમે કમ્પેર કરશો. તો એ જે તમે કમ્પેર કરો છો ને એ ક્લોથ્સનું ઇવેલ્યુએશન કરો છો. પણ આમાં ક્લોથ્સની જગ્યાએ આપણે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી કોનું ઇવેલ્યુએશન કરવાનું છે તો કે જોબનું. ડન. વસ્તુ ખાલી એ જ છે, વધારે નથી. સિમ્પલ. તમે જ્યારે શોપિંગ કરવા જાઓ ત્યારે તમે પણ કમ્પેર કરો છો, બરાબર, કે ભાઈ આની પ્રાઇસ શું છે, આની ડિઝાઇન શું છે. પછી 4-5માંથી તમે કેવું એક કા બે લઈને આવો, બરાબર. એ શું તમે કમ્પેર કરો કે પ્રાઇઝીસ ને પછી આનું ફેબ્રિક કેવું છે, કેટલા લોંગ ટાઈમ ટકશે કે નહીં, બરાબર. આ બધી વસ્તુને પછી વિન્ટર કેવી સિઝનમાં આ કેવું ટાઈપનું ફેબ્રિક છે તો કઈ સિઝનમાં સારું પડશે અને ઓલ ધેટ. ડન. હવે તમે ઉનાળામાં તો તમે સ્વેટ શર્ટ્સ તો લેવા જવાના નથી, કે હુડીઝ તો લેવા તમે જવાના નથી, કેમ કે એ વિન્ટરના જેકેટ્સ ને એવું બધું તમે વિન્ટરમાં લેશો, તમે થોડી સમરમાં લેશો. ડન. તો એને શું કહેવાય, તમે કમ્પેર કર્યું, કે તમે ગમ્યું ખરી પણ એમાં તમે કમ્પેર કરો છો કે ના ભાઈ છેલ્લે તો આપણે આ બે જ લેવા છે, આપણે વધારે નથી લેવા, કાંઈ આ એક જ લેવું છે. સેમ જોબમાં એવું હોય કે જોબ બહુ ઢગલો હોય, વેકેન્સી ઘણી બધી કંપનીમાં આવતી હોય, પણ હવે તમને શું કરવાનું, તમે જ્યારે બે જોબને કમ્પેર કરો છો એને કહેવાય જોબ ઇવેલ્યુએશન. ઓકે, ડન. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય. Then definition. Job evaluation is an effort to ascertain and present the concerned value of every job of the unit and what should be its fair wages. Then job evaluation એટલે કે શું, કે જ્યારે તમે બે જોબને કમ્પેર કરો છો એને જોબ ઇવેલ્યુએશન કહેવાય. એમાં તમે વેજીસ એટલે કે સેલરી તમે જોવો છો, ટાઈમ ને બધું તમે કમ્પેર કરી, તમારી કેપેસિટી, બરાબર, તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમારું લોકેશન, ખાસ તો કે હવે કંપની છે એ મુંબઈ હોય અને તમે રાજકોટ રહેતા હો તો તમે ડેફિનેટલી, અને રાજકોટની એક કંપની છે ને રાજકોટમાં સારું પેકેજ મળે છે, પણ મુંબઈ કંપની મોટી છે પણ પેકેજ એટલું સારું નથી, અને મુંબઈની તો પાછી લાઈફસ્ટાઈલ એવી મોંઘી, બરાબર. તો તમે કેવું કરશો, કમ્પેર કરશો કે હું તો રાજકોટનો જ છું, કે હું રાજકોટની જ છું અને મને રાજકોટની જ કંપનીમાં સારું પેકેજ મળતું હોય તો મારે શું કામ બહારગામ જવું. એટલે તમે ઓલી જે ઓફર આવી હોય ને મુંબઈની કંપનીમાંથી એને તમે ના પાડી દો, અહીંયા તમે જોબ લઈ લ્યો. ડન. તો આને એ કહેવાય કે તમે આને શું કહેવાય, જોબ ઇવેલ્યુએશન કર્યું કહેવાય, કે તમે જોબને કમ્પેર કરો છો. ઓકે. દેન પ્રોસેસ ઓફ જોબ ઇવેલ્યુએશન. જનરલી આ તમને એક્ઝામ્સમાં પૂછાતી નથી, બટ આ તો આપણે કાંઈ મૂકવું નથી, વી ડુ નોટ નીડ ટુ હરી ઓન અર કોર્સ. તો બી આઈ થોટ કે તમને હું આ પ્રોસેસ એક છે એ આમાં કરાવી દઉં, સો દેટ કદાચ તમને એક્ઝામમાં પૂછાય તો તમે તમારા રીતે લખી શકો. ઓકે. તો જોબ ઇવેલ્યુએશનની પ્રોસેસમાં પહેલો પોઈન્ટ છે ડેટર્મિનેશન ઓફ ટાસ્ક્સ, બરાબર, કે જોબ ઇવેલ્યુએશનનો પહેલો ડેટર્મિનેશન ઓફ ટાસ્ક. હવે જોબ ઇવેલ્યુએશનમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે બે જોબને કમ્પેર કરીએ છીએ. હું કમ્પેરિઝન ક્યારે કરીશ બે જોબનું, જ્યારે એ બે જોબ મારી પાસે હશે ત્યારે. તો મારો પહેલો સ્ટેપ શું છે કે ડેટર્મિનેશન ઓફ ટાસ્ક, જોબ ગોતવાનો. ડન. આજે ફર્સ્ટ જે છે સ્ટેપ ડેટર્મિનેશન ઓફ ટાસ્ક, એમાં હું શું કરીશ, જોબ ગોતીશ
કે મારે જોબ કરવી છે તો હું ન્યૂઝપેપરમાં એડ્સ જોઈશ બધી, બરાબર, ઓનલાઈન હું બધે ચેક કરીશ. ડન. તો આમાંથી હું શું કરીશ, ડિટરમાઇન કરીશ, બરાબર, કે મારા માટે હું ગોતીશ જોબ, મારા માટે હું જોબ ગોતીશ બધેથી. ઓકે, એને શું કહેવાય, ડિટર્મિનેશન ઓફ ટાસ્ક. સેકન્ડ ઇઝ અસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ફેક્ટર્સ. પછી મેં બધી જોબ જોઈને, મેં 10 થી 15 મેં જોબ જોઈ, છાપામાં એડ આવી હતી ને એમાંથી 10 થી 15 જોબ હતી, એમાંથી છે ને 6 છે ને એ મને ગમતી હતી. તો મેં શું કીધું કે એ 6માં પછી હવે હું ફેક્ટર્સ, કયા ફેક્ટર્સ મેં તમને હમણાં ના કીધું, લોકેશન, સેલેરી, બરાબર, પેકેજ કેટલું મળે છે, લોકેશન કયું છે, કંપનીની ગુડવિલ કેટલી છે માર્કેટમાં, કંપની મોટી છે કે નાની છે, બરાબર. ડન. આ બધા ફેક્ટર્સ છે ને હું વિચારીને રાખીશ સેકન્ડ સ્ટેપમાં, બરાબર. એટલે સેકન્ડ સ્ટેપમાં હું શું કરીશ, આ બધા મારા ફેક્ટર્સ લખીશ, પર્સનલ ફેક્ટર્સ. ઓકે. થર્ડ ઇઝ વન જોબ ઇઝ કમ્પેર્ડ વિથ અનધર. હવે આ થર્ડ સ્ટેપમાં હું શું કરીશ કે એ જે બધા ફેક્ટર્સ છે ને, બરાબર, મારી પાસે છે, એ હું 10 જે જોબ છે ને એની સાથે કમ્પેર કરીશ. એ 10 જોબમાંથી 5 જોબ એવી છે કે જે રાજકોટમાં નથી, એ બારગામ છે, તો એ 5 જોબ તો આમનેમ જ નીકળી ગઈ, કેમ કે મારો ક્રાઇટેરિયા શું છે કે મારે રાજકોટમાં જ જોવે છે. તો હવે વૈધી કઈ 5 જોબ વૈધી, બરાબર, રાજકોટ લોકેશન માટેની. તો એ 5 જોબને હું શું કરીશ, કમ્પેર કરીશ. વન જોબ ઇઝ કમ્પેર્ડ વિથ અનધર. એ જે 5 જોબ છે ને મારી પાસે, એને હું કમ્પેર કરીશ. ઓકે. સેકન્ડ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર, કે ભાઈ આ જે કંપની છે એનું એડમિન, એટલે કે એ કંપનીનું આ જે ઓર્ગેનાઇઝેશન છે એ કેવી મોટું છે, નાનું છે, મીડિયમ સ્કેલ છે, બરાબર, એની શું કહેવાય, માર્કેટમાં ગુડવિલ છે કે નહીં, કંપની ફેમસ છે કે નહીં, બરાબર. એ આપણે જે જોતા હોય ને કે ફેમસ હોય અમુક કંપની, MNC કંપની જેમ કે TCS, રિલાયન્સ, બરાબર, આ બધી કંપની કેવી કે આપણને, બાલાજી વેફર્સ ને એ બધી કંપની કેવી કે આપણને બહુ આમ નામ સાંભળેલું જોઈએ, એટલે આપણને લાઈક વી આર ઓકે વિથ દેટ, કે ના યાર આવી સારી મોટી કંપનીમાં જોબ મળતી હોય તો થોડી મુકાય, બરાબર. તો આમાં શું છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર, હું આમાં કોઈ પણ કંપનીનું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર છે એ ચેક કરું છું. ડન. લાસ્ટ ઇઝ સેલરી સ્ટ્રક્ચર. આમાં હું શું, સેલરી સ્ટ્રક્ચર એટલે કે કઈ જોબમાં કેટલી સેલરી મળે છે એ હું કમ્પેર કરીશ, બરાબર. અને ફાઇનલ ડિસિઝન લઈ લઈશ કે ભાઈ હવે ચલો મારા માટે આ 5માંથી એક જ જોબ એવી છે કે 2 જોબ એવી છે કે જે મારા સેલરીમાં બેસે છે અને મારા જે ફેક્ટર્સ છે ને એમાં બેસે છે. તમે ફેક્ટર્સમાં શું વિચાર્યું હોય, લોકેશન, એક્સપિરિયન્સ ને બધું. ડન. આપણે જેમ હમણાં આગળ વાત કરી એમ. તો આ તમારી શું થઈ ગઈ, પ્રોસેસ ઓફ જોબ ઇવેલ્યુએશન. ઓકે, આ જોબ ઇવેલ્યુએશનની પ્રોસેસ થઈ ગઈ. હવે આપણે સ્ટડી કરશું કે મેથડ્સ ઓફ જોબ ઇવેલ્યુએશન. હવે મારે 2 જોબને કમ્પેર કરવી છે તો હું કઈ રીતે કમ્પેર કરીશ. ઓકે, તો એની માટેની બધી મેથડ્સ છે, અલગ અલગ વેઝ છે કે હું જોબને કઈ રીતે કમ્પેર કરી શકું ને એની. એમાંથી પહેલું કયું છે, રેન્કિંગ મેથડ. ઓકે, રેન્કિંગ એટલે રેન્ક આપવો. આપણે નથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક આપતા, સેમ તમારે જોબમાં એવો રેન્ક આપવાનો. હવે તમારી પાસે 5 જોબ છે, તમારે રેન્ક આપવાનો ઓર્ડરથી કે આ ફર્સ્ટ, જે તમારા ફેક્ટર્સમાં બધી તમારા ક્રાઇટેરિયામાં બંધ બેસતી હોય ને, બરાબર, એને તમારે ફર્સ્ટ આપવાનો, અમુક જોબને તમારે સેકન્ડ નંબર આપવાનો, થર્ડ નંબર. એટલે પહેલાં ફર્સ્ટ પ્રેફરન્સમાં તમે કોને લેશો, ફર્સ્ટ નંબરવાળી જોબ્સને તમે લેશો. આને શું કહેવાય, રેન્કિંગ મેથડ કહેવાય, કે જ્યારે તમે કમ્પેરિઝન રેન્કના હિસાબથી કરો છો. તમારી પાસે 10 જોબ છે તો તમે તમારા જે ક્રાઇટેરિયા અલગ અલગ રાખેલા છે કે સેલરી સ્ટ્રક્ચર, બરાબર, પછી લોકેશન, આ બધાને ધ્યાનમાં રાખી અને તમે અલગ અલગ જોબને અલગ અલગ રેન્ક આપશો. ઓકે, આ રેન્ક ડેઝિગ્નેશન વાઇઝ હોય, બરાબર, કે હવે પોસ્ટ અમુક હોય, બહુ મોટી પોસ્ટ હોય તો એ પ્રમાણે તમે રેન્ક આપી શકો. ક્યાંક એક જગ્યાએ માર્કેટિંગ ઇન્ટર્નની રિક્વાયરમેન્ટ હોય, એક જગ્યાએ માર્કેટિંગ મેનેજરની રિક્વાયરમેન્ટ હોય, તો માર્કેટિંગ તમને પાછો એક્સપિરિયન્સ છે 2 વર્ષનો, તો ઓબ્વિયસલી તમે ઇન્ટર્ન તરીકે તો જવાના જ નથી, મેનેજર તરીકે જ જવાના છો પછી તમે. તો એ જે માર્કેટિંગ મેનેજરની જે પોસ્ટ છે એને તમે ફર્સ્ટ રેન્ક આપશો, બરાબર. ડન. તો આ જે તમે રેન્ક આપો છો, પછી માર્કેટિંગ ઇન્ટર્નને થર્ડ રેન્ક આપશો, સેકન્ડ રેન્ક કોને આપશો, માર્કેટિંગ એક્ઝિક્યુટિવને. ડન. તો આવી રીતે જ્યારે તમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ડેઝિગ્નેશન વાઇઝ રેન્ક આપો છો કે પછી તમે તમારા ફેક્ટર્સ, તમારા જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે રેન્ક આપો છો, એને કહેવાય રેન્કિંગ મેથડ. ઓકે, આ બહુ સિમ્પલ મેથડ છે. સેકન્ડ, ક્લાસિફિકેશન મેથડ. આમાં છે ને બહુ બધી જોબ્સ છે ને એ એક સાથે લે છે અને એને ક્લાસિફાઈ કરે છે. કોના બેઝિસ ઉપર ક્લાસિફાઈ કરે છે, તો કે ડિફરન્ટ ક્લાસીસ, એટલે કે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ હોય, બરાબર. જેમ કે આપણી કોલેજમાં 3 ડિપાર્ટમેન્ટ છે, મેનેજમેન્ટ, કોમર્સ અને IT,
બરાબર. આપણી કોલેજમાં 3 ડિપાર્ટમેન્ટ છે. એવી રીતે કોઈ કંપની હોય, બરાબર, એમાંય અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય. હવે તો તમને આ બધું મસ્ત આવડતું હશે. યાદ છે આપણે ફર્સ્ટ યુનિટમાં ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે આપણે ભણ્યા હતા, એમાં આખું સ્ટ્રક્ચર ભણ્યા હતા કે કંપનીમાં કેટલા કેટલા ટાઈપના ડિપાર્ટમેન્ટ્સ હોય ને બધું. જો યાદ ના હોય તો હવે તમારું હોમવર્ક એ તમારે એ આખો મારો વિડીયો પાછો જોવાનો થશે, હે ને? ડન ને? તો એ ખાસ એ વિડીયો ચેકઆઉટ કરી લો, અને એમાં મેં ડિટેલમાં તમને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરનું પણ એક્સપ્લેનેશન કર્યું છે. ઓકે, સો ક્લાસિફિકેશન મેથડમાં હું ડિપાર્ટમેન્ટ વાઇઝ ક્લાસિફાઈ કરું છું. ઓકે, એજ વાઇઝ ક્લાસિફાઈ થઈ શકે, ડિપાર્ટમેન્ટ વાઇઝ ક્લાસિફાઈ થઈ શકે. એટલે કેવા ઘણા બધા પોઈન્ટ્સ છે કે જેમાં ક્લાસિફિકેશન છે એ મને કરવામાં સારું પડે. મારે શેનું ક્લાસિફિકેશન કરવાનું છે? તો કે જોબનું. ઓકે, ડન. થર્ડ ઇઝ ફેક્ટર કમ્પેરિઝન મેથડ. આમાં તમારે તમારા જે ફેક્ટર્સ છે ને, જેમ કે તમારો એક્સપિરિયન્સ, તમારું લોકેશન, તમારી સેલરી, તમારી એફિશિયન્સી, બરાબર, તમારી ફિઝિકલ કેપેસિટી, તમારી ઇન્ટેલિજન્સ લેવલ, આ બધાય ફેક્ટર્સ થયા. એ પ્રમાણે તમે જોબને કમ્પેર કરો. એ પ્રમાણે જ્યારે તમે જોબને કમ્પેર કરો છો ને, એને શું કહેવાય? ફેક્ટર કમ્પેરિઝન મેથડ. ફોર્થ ઇઝ પોઈન્ટ્સ મેથડ. આ જે પોઈન્ટ્સ મેથડ છે ને, એ સેમ ટુ સેમ છે ને ફેક્ટર કમ્પેરિઝન મેથડ જેવી જ છે. બટ પોઈન્ટ્સ મેથડ અને ફેક્ટર કમ્પેરિઝન આ બે મેથડમાં શું ફરક શું છે? તો કે આમાં છે ને પોઈન્ટ્સ મેથડમાં હું ફેક્ટર્સ લખીશ એક બાજુ, અને એક બાજુ એને રેન્કેય આપીશ, એને હું પોઈન્ટ્સેય આપીશ. તો એ શું થઈ ગયું? પોઈન્ટ્સ મેથડ. પોઈન્ટ્સ મેથડમાં શું? ફેક્ટર કમ્પેરિઝન મેથડ એ આવી જશે અને રેન્કિંગ મેથડનું કોમ્બિનેશન, એટલે કેવું? પોઈન્ટ્સ મેથડ. રેન્કિંગ મેથડમાં આપણે શું કરતા? અલગ અલગ રેન્ક આપતા, બરાબર, જોબ વાઇઝ, કે કઈ જોબ વધારે સારી છે, કઈ જોબ ઓછી સારી છે, એ પ્રમાણે આપણે રેન્ક આપતા જોબને. ફેક્ટર કમ્પેરિઝન મેથડમાં આપણે શું કરીએ છીએ? તો કે આપણે ફેક્ટર્સ, આપણે ખુદને આપણે એનાલાઇઝ કરીએ છીએ કે ભાઈ મારી કેટલી કેપેસિટી છે, કે હું સેલ્સમાં તો ટાર્ગેટ હોય એટલે તમારે ફિલ્ડ વર્ક જ કરવાનું હોય, કંપનીની બહાર જ રહેવાનું હોય, તો એ હું કરી શકીશ કે નહીં, મારી એટલી એફિશિયન્સી છે કે નહીં. તો આ ફેક્ટર કમ્પેરિઝન મેથડ અને રેન્કિંગ મેથડ, એ બેનું કોમ્બિનેશન એટલે થાય પોઈન્ટ્સ મેથડ. ડન. હરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ પોઈન્ટ્સ આપવાના. આમાં પોઈન્ટ્સ મેથડમાં શું છે? તમારે રેન્કની જગ્યાએ પોઈન્ટ્સ આપવાના છે. 50 સુધી, 25 સુધી, 20 સુધી, તમને જેમ મન પડે એમ, 100 સુધી, તમને જેટલી ઈચ્છા પડે. સૌથી વધારે જેના પોઈન્ટ્સ હશે એ જોબ મારા માટે બરાબર છે. ઓકે, આ કઈ થાય? પોઈન્ટ્સ મેથડ થાય. ઓકે, જેમાં હું શું કરીશ? જે જોબના પોઈન્ટ્સ વધારે હશે ને, એ જોબ મારી માટે બરાબર છે. ડન. હવે આપણે એડવાન્ટેજીસ જોઈએ કે જોબ ઇવેલ્યુએશનના એડવાન્ટેજીસ શું શું છે. ઓકે, ઓલરેડી આપણે એની પ્રોસેસ જોબ ઇવેલ્યુએશનની કરી ગયા, ટાઈપ્સ ઓફ જોબ ઇવેલ્યુએશન ભણી ગયા, ઇન્ટ્રોડક્શન, મિનિંગ, જોબ ઇવેલ્યુએશનનું બધું આપણે કવર કરી લીધું. ઓકે, નાઉ વી આર મૂવિંગ અહેડ વિથ એડવાન્ટેજીસ ઓફ જોબ ઇવેલ્યુએશન. કે ભાઈ આના એડવાન્ટેજીસ શું છે? શું કામ જોબ ઇવેલ્યુએશન કરવું ઇમ્પોર્ટન્ટ છે? હમણાં આપણે એડવાન્ટેજીસ જોયા. કોના જોયા? જોબ એનાલિસિસના. ઓકે, નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ એડવાન્ટેજીસ ઓફ જોબ ઇવેલ્યુએશન. કે ભાઈ જોબ ઇવેલ્યુએશનના કયા કયા એડવાન્ટેજીસ છે. ડન. એમાં ફર્સ્ટ ઇઝ ઇન રિમૂવિંગ ઇનઇક્વાલિટી. તમારે ઇનઇક્વાલિટી એટલે કે તમને ખબર હોય તો કે બધા કમ્પેર કરે, એટલે તારે તો જોબ કેટલી સારી છે, મારી તો જોબ જો, તારી જો સેલરી કેટલી સારી છે, મારી સેલરી તો જો. એ કેવું થાય કે તમને એવું ફીલ થાય કે એટલે આને જો કેટલી સારી એવી જોબ મળી ગઈ, મને પાછી કેમ એટલી સારી જોબ નથી મળતી. તો કેવું મનમાં થાય ને આપણને થોડું કેમ. તો એ શું છે? આ જોબ ઇવેલ્યુએશન આપણે કરેલું હશે ને, કે આપણે આ બધી વસ્તુને પહેલેથી ધ્યાનમાં રાખીને જ આપણે ગયા હશું એ જોબ કરવા, એટલે આપણને ક્યારેય એવું નહીં ફીલ થાય, ઓછું નાનું નહીં ફીલ થાય, આપણને પરફેક્ટ ફીલ થશે, કેમ કે આપણે ઓલરેડી આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખીને પછી જ જોબ લીધી હોય, બરાબર. એટલે ક્યારેય આપણને ઇનઇક્વાલિટી એટલે કે આપણને ઓલું ફીલ નહીં થાય, ખરાબ નહીં લાગે કે ભાઈ કેમ આની સેલરી વધારે ને મારી ઓછી, એમ કરીને. ડન. સેકન્ડ ઇઝ ઇન રિમૂવિંગ ઇન્ડિવિજ્યુઅલ પ્રેજ્યુડાઇસ. જ્યારે મેં તમને ના કીધું કે ઘણાને ઈગો આવી જાય, મારી જોબ તો જો બહુ સારી છે, ઓ આમ ને તેમને, એવું જે પ્રેજ્યુડાઇસ છે ને, એ પણ રિમૂવ થઈ જાય. કેમ કે ઓલરેડી ખબર જ છે કે બધાય પોતપોતાની રીતે ઇવેલ્યુએશન કરી, ચેક કરીને પછી જ જોબમાં આવેલા હોય, બરાબર. એટલે એનાથી પ્રેજ્યુડાઇસ પણ રિમૂવ થઈ જાય. ઓકે. દેન થર્ડ ઇઝ ઇન એસ્ટાબ્લિશિંગ સ્પેસિફિક વેજ મેનેજમેન્ટ પ્લાન. જ્યારે હવે તમારે કોઈ સેલરી
માટેનો કોઈ આખો પ્લાન બનાવો છે કે ભાઈ કયા એમ્પ્લોયને કેટલી સેલરી આપવી, તો તમે જોબ ઇવેલ્યુએશનના બેઝિસ ઉપર આરામથી કંપનીવાળા આખું સેલરીનું પ્લાન બનાવી શકશે. કઈ રીતે? તો કે જોબ ઇવેલ્યુએશનમાં હું શું કરું છું, ચેક કરું છું, જોબને કમ્પેર કરું છું. સેમ કંપનીવાળા પણ શું કરશે, જોબને કમ્પેર કરશે ને એ પ્રમાણે સેલરી નક્કી કરશે. બરાબર. 4th ઇઝ હેલ્પફુલ ઇન સિલેક્શન, ટ્રેનિંગ એટસેટ્રા. હવે જોબ ઇવેલ્યુએશન કરેલું હશે ને તો હવે ઘણા એમ્પ્લોઈઝને જે ફ્રેશર હોય ને એને ટ્રેનિંગની જરૂર હોય. હવે કંપનીવાળાને ખુદને જ નથી ખબર કે ભાઈ કોણ ફ્રેશર છે, કોણ એક્સપિરિયન્સ્ડ છે. બરાબર. તો એ લોકો શું કરશે, જોબ ઇવેલ્યુએશન આવી રીતે કરશે. બધા એમ્પ્લોઈઝની પાસે ફોર્મ ભરાવડાવશે ને એ લોકોને કહેશે કે ભાઈ તમારું નામ ને તમારું ડેઝિગ્નેશન ને બધું લખો ને આમ ને તેમ. પછી એ લોકો નક્કી કરશે કે ભાઈ કેટલા લોકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે, કેટલાને ટ્રેનિંગ આપવાની જરૂર નથી. બરાબર. એમાંથી પછી એ લોકો સિલેક્ટ કરશે કે ભાઈ કયો એમ્પ્લોય છે એ મારી કંપનીમાં ચાલે એમ છે. ડન. ઇન એસ્ટાબ્લિશિંગ પ્રોપર સ્ટાન્ડર્ડ્સ. હવે કોઈ પણ તમે કંપનીમાં જાઓ ને એના એક સ્ટાન્ડર્ડ હશે એ કંપનીનું. બરાબર. એની એક પોલિસી હશે, એ જ પ્રમાણે કંપની ચાલતી હશે. જેમ કે આપણી જે કોલેજ છે એનું કેવું સ્ટાન્ડર્ડ કોલેજ છે. આપણી બહુ સારામાં સારી રાજકોટમાં આપણી કોલેજ છે. તો કેવું આપણે કેવું કહીએ કે ભાઈ MVM કોલેજ અરે બેસ્ટમાં બેસ્ટ હો, બહુ સરસ કોલેજ છે. બરાબર. હું ખોટા વખાણ નથી કરતી, સાચા વખાણ કરું છું. તમે જ્યારે કોલેજમાં આવશો ને એટલે તમને આઈડિયા આવશે. ડન. તો તમને એવું ફીલ થશે કે મારી કોલેજ તો જો બધાય વખાણે છે, રાજકોટમાં બધાય આ કોલેજને ઓળખે છે. તો વોટ ઇઝ ધેટ? તો કે ઇન એસ્ટાબ્લિશિંગ પ્રોપર સ્ટાન્ડર્ડ્સ. તમે જ્યારે તમારી કંપનીમાં કોઈ સ્ટાન્ડર્ડ તમારે મેન્ટેન રાખવું પડે. ઓકે. તો એ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે કોણ હેલ્પફુલ થશે? તો કે જોબ ઇવેલ્યુએશન. ડન. ધેન 6th ઇઝ પ્રોપર એમ્ફસાઇઝ ઇઝ લેઇડ ઓન જોબ ફેક્ટર્સ. હવે તમારે જોબ કરવી છે. બરાબર. તો એના ફેક્ટર્સ તો તમારે ધ્યાનમાં રાખવા જ પડશે. જે આપણે ફેક્ટર કમ્પેરિઝન મેથડમાં ન જોયું કે ભાઈ તમારી કેપેસિટી કેટલી છે, તમારો લોકેશન પ્રેફરન્સ કયો છે, તમારે સેલરી કેટલી જોઈએ છે, તમારો એક્સપિરિયન્સ કેટલો છે. બરાબર. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી જ તમારે જોબનું ડિસિઝન લેવાનું કે ભાઈ કઈ જોબ મારા માટે બરાબર છે. તો જોબ ઇવેલ્યુએશન મને આ પણ શીખવાડે છે કે ભાઈ હા ચલો અલગ અલગ ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને પછી જ હું જોબ છે એ એક્સેપ્ટ કરીશ. ઓકે. તો આ હતું જોબ ઇવેલ્યુએશન. અહીંયા તમારું કમ્પ્લીટ થઈ ગયું. ઓકે. કન્ફ્યુઝ ન થતા, જોબ એનાલિસિસના 3 પાર્ટ્સ છે: જોબ ઇવેલ્યુએશન, જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ જોબ સ્પેસિફિકેશન. ઓકે. એક્ઝામમાં તમને કદાચ એમ પૂછાય કે રાઇટ અ નોટ ઓન જોબ એનાલિસિસ, તો આ 3 લખવાની જરૂર નથી. ડન. આ 3 જોબ એનાલિસિસ છે ને, મેં તમને પહેલાં બી કીધું હતું, જોબ એનાલિસિસ છે ને એ ઓવરઓલ 360 ડિગ્રી વ્યૂ આપે છે તમને કોઈ પણ જોબનો. જેમ કે આ જોબ ઇવેલ્યુએશન છે એ એનો એક પાર્ટ છે જોબ એનાલિસિસનો. એટલે જ્યારે તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે રાઇટ અ શોર્ટ નોટ ઓન જોબ એનાલિસિસ, તો આગળ આપણે જોબ એનાલિસિસ ના ભણ્યા. ચલો દેખાડું તમને. આપણે હમણાં આગળ જોબ એનાલિસિસની પ્રોસેસ કરી. સી ધીસ ઇઝ ઇટ. આ એડવાન્ટેજીસ ઓફ જોબ એનાલિસિસ છે. બરાબર. આપણે આ એડવાન્ટેજીસ જોયા, પછી આપણે એની મેથડ્સ જોઈ કે જોબ એનાલિસિસ કરવા માટેની કઈ, આ બધી તમારે એમાં મેન્શન કરવાની છે. ઓકે. નથિંગ એલ્સ યુ હેવ ટુ મેન્શન. એમાં કાંઈ પછી તમારે લાંબુ જોબ ડિસ્ક્રિપ્શનનું સ્પેસિફિક, ખાલી બસ તમારે એક લખી નાખવાનું કે ભાઈ જોબ ડિસ્ક્રિપ્શન, જોબ સ્પેસિફિકેશન, ઓકે, એન્ડ જોબ ઇવેલ્યુએશન, ધીસ 3 આર પાર્ટ્સ ઓફ જોબ એનાલિસિસ. ઓકે. પણ આ પછી જ્યારે એવી શોર્ટ નોટ પૂછાય જોબ ડિસ્ક્રિપ્શનની લખો, એમાં કાંઈ તમારે પાછું જોબ એનાલિસિસનું કાંઈ લખવાની જરૂર નથી. ઓકે. ખાલી ખોટું વધારે નહીં લખીને આવતા, જેટલું પૂછ્યું છે એટલું જ લખજો. ઓકે. ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ ઇન ધીસ. ઓકે. હજી એકવાર આઈ એમ રિપીટિંગ, જોબ એનાલિસિસમાં 3 પાર્ટ્સ છે: જોબ ડિસ્ક્રિપ્શન, જોબ સ્પેસિફિકેશન ને જોબ ઇવેલ્યુએશન. ઓકે. જોબ એનાલિસિસ આપણે કરી લીધું ઓલરેડી. આજે આપણે શું કર્યું? જોબ ઇવેલ્યુએશન ભણ્યા. બરાબર. આપણે જોબ ઇવેલ્યુએશન આજના દિવસમાં ભણ્યા આખું. બરાબર. એટલે હવે જ્યારે એક્ઝામમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે રાઇટ અ નોટ ઓન જોબ ડિસ્ક્રિપ્શન ઓર રાઇટ અ નોટ ઓન જોબ સ્પેસિફિકેશન ઓર રાઇટ અ નોટ ઓન જોબ ઇવેલ્યુએશન, તો તમારે ખાલી એનું જ લખવાનું. કાંઈ એમાં તમારે પછી આ બધું મેન્શન કરવાની જરૂર નથી. ડન. ક્લિયર? So hereby I am ending this session. See you in the next session, girls. Till then, take care.